નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભારે વરસાદ પડતા બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા. યાત્રાધામ અંબાજીના રસ્તાઓ ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સિદ્ધપુર શહેરમાં પણ સાંજના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં 18 પીઆઈની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. બહારના જિલ્લામાંથી બદલી થઈને આવેલા પીઆઈને પણ પોસ્ટિંગ અપાયું છે. સામે આવેલી યાદી અનુસાર સોલા, નારોલ, વટવા જીઆઈડીસી, ઘાટલોડિયા, શાહપુર ક્રાઇમ વિશેષ શાખા, એસઓજી અને કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 15 જેટલા પીઆઈની આંતરિક બદલી કરાઈ છે. જૂનાગઢમાં ભારે વરસાદ પડતા આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર ઉપર ધોધમાર વરસાદ વરસતા ભવનાથમાં પાણીના ડરામણા દ્રશ્યો સર્જાયા હતા. ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્ય પર સર્જાયેલી બે સિસ્ટમના કારણે જૂનાગઢમાં પણ વરસાદ પડી રહ્યો છે. અંકલેશ્વરમાં ઓવરબ્રિજ નીચે ટ્રેલર અટવાયું હોય તેવી ઘટના બની છે. વિશાળકાય મશીનરી સાથે ઓવરબ્રિજની ઊંચાઈનો અંદાજ ન રહેતા આ ટ્રેલર અટવાયું હતું. ટ્રેલર વાલિયા ચોકડીના ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ટાયરની હવા કાઢીને ટ્રેલરને પસાર કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે અંદાજે 1 થી 1.5 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો. અમરેલીમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. અમરેલી વડિયા પંથકમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં કમોત્રી નદીમાં ગાયો તણાઈ ગઈ હતી. અમરેલીના વડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડિયાના સુરવો ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલાયા હતા. દરમિયાન 6 થી 7 ગાયો કમોત્રી નદીમાં તણાઈ હતી. કાનપુરમાં એવો વરસાદ પડ્યો કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ રોકી દેવામાં આવી હતી. હવે પહેલા દિવસની રમત પૂરી કરવાની જાહેરાત પણ થઈ ગઈ છે. પહેલા દિવસની રમત 35 ઓવરની રમાઈ હતી. રમત બંધ થઈ ત્યાં સુધીમાં બાંગ્લાદેશનો સ્કોર 107 રને 3 વિકેટ હતી. મોમિનુલ હક 40 રન બનાવીને ક્રીઝ પર છે અને ભારત તરફથી આકાશદીપે 2 અને અશ્વિને 1 વિકેટ ઝડપી છે. આ વર્ષની ચોમાસાની સિઝનમાં નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં 2 થી 3 વાર પૂરની સ્થિતિ સર્જાઈ છે. આજે ફરી એકવાર તેની જળ સપાટીમાં વધારો થયો છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે તેથી પૂર્ણા નદીની સપાટી વધી છે. 2 કલાકમાં પૂર્ણાની સપાટી 10 ફૂટથી વધીને 16.50 ફૂટ સુધી પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે. અમદાવાદમાં બેસી વિદેશી નાગરિકોને ચૂનો લગાવતા લોકો સામે કડક કાર્યવાહી થઈ રહી છે. કોલ સેન્ટરની આડમાં એવા ગોરખ ધંધા થતા હતા જેનો પર્દાફાશ કરીને અંદાજે 35 જેટલા કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. કોલ સેન્ટરની રેડમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર સીબીઆઈના 350 થી વધુ લોકો ગઈકાલે અમદાવાદ આવ્યા હતા અને આખી રાત રેડ ચાલુ રાખી હતી. જાપાનના શાસક પક્ષે ભૂતપૂર્વ રક્ષામંત્રી શિગેરુ ઇશિબાને તેના નેતા તરીકે ચૂંટ્યા છે. તેઓ આવતા અઠવાડિયે દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. શિગેરુ ચીન અને ઉત્તર કોરિયા દ્વારા ઉભા થયેલા જોખમોનો સામનો કરવા માટે એશિયન નાટોની રચનાની દરખાસ્ત કરવા જાણીતા છે. તેઓ વારંવાર યુએસ વિશે નિવેદનો પણ આપતા રહે છે. ઉલ્લેખનીય છે કે કુમિયો કિશિદા બાદ શિગેરુ હવે જાપાનના નવા વડાપ્રધાન બનવાના છે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગ સાહસિક અદ્વૈત પાલીવાલે પહેરી શકાય તેવું એઆઈ ઉપકરણ આઈરિસ બનાવ્યું છે જેની મેમરી અનંત છે. એક્સ પોસ્ટ દ્વારા આઈરિશ વિશે જણાવતા પાલીવાલે લખ્યું કે આઈરિશ એઆઈની મદદથી ટાઈમલાઈન પર ફોટા ગોઠવીને અને કેપ્શન લખીને ડિવાઇસ યુઝરને ભૂલી ગયેલી પળોની યાદ અપાવે છે. આ સિવાય ઉપકરણનો ફોકસ મોડ પણ ખાસ છે.
વકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસીની ટીમ આજે અમદાવાદ આવી છે. તેમની સામે ગુજરાત સરકાર અને ગુજરાત વકફ બોર્ડનું પ્રેઝન્ટેશન થયું હતું. અમદાવાદમાં જેપીસીની બેઠકમાં શ્રુદ્ધિન ઓવેસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. આ વિશે પૂછતા હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆતો કરી છે. અંદર જે થયું એ જાહેરમાં તો કહી ન શકાય, પરંતુ અમે ફક્ત એટલું જ કહીશું કે અમે અમારો પક્ષ રાખ્યો છે. ફિલ્મ ભૂલ ભુલૈયા 3 નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફરી એકવાર કાર્તિક આર્યન રૂહ બાબા તરીકે બધાને ડરાવવાની સાથે હસાવશે. તેમાં તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન પણ તેમનો સાથ આપશે. 1.46 સેકન્ડનું ટીઝર દર્શકોને આકર્ષી રહ્યું છે. અનીસ બઝમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે ભૂલ ભુલૈયા અને ભૂલ ભુલૈયા 2 ઘણી સફળ ફિલ્મો રહી હતી, ત્યારે હવે દર્શકો આતુરતાથી ભૂલ ભુલૈયા 3 ની પણ રાહ જોઈ રહ્યા છે. એલોન મસ્કના એક્સે બુધવારે તેનો પારદર્શિતા રિપોર્ટ જાહેર કર્યો છે. 6 મહિના માટે જારી કરાયેલા રિપોર્ટમાં 53 લાખ ખાતાઓ લોક કરવાનો ઉલ્લેખ છે, જ્યારે મસ્ક દ્વારા કંપનીની કમાન સંભાળતા પહેલા આવેલા રિપોર્ટ અનુસાર 2022માં આ મહિનાઓમાં માત્ર 16 લાખ ખાતા બંધ કરાયા હતા. આ સિવાય કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન લગભગ 1.6 કરોડ પોસ્ટ પણ હટાવી દેવાઈ છે. સેમસંગ ગેલેક્સી S24 FE ની રાહ પૂરી થઈ ગઈ છે. દક્ષિણ કોરિયાની કંપનીએ આ પ્રીમિયમ ફોનને વૈશ્વિક સ્તરે લોન્ચ કરી દીધો છે, જેનો પ્રી ઓર્ડર પણ શરૂ કરાયો છે. સેમસંગનો આ ફોન વર્ષની શરૂઆતમાં લોન્ચ થયેલા ગેલેક્સી S24 સિરીઝનું સૌથી સસ્તું મોડેલ છે. ફોનમાં ગેલેક્સી AI સહિત ઘણા મજબૂત ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન 3 ઓક્ટોબરથી વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ જારી છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં મુશળધાર વરસાદ પડ્યો છે, જેને કારણે મુંબઈ શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ હતી. હવામાન વિભાગની આગાહી છે કે આ મહિનાના અંત સુધી મુંબઈમાં આવી જ પરિસ્થિતિ રહેશે. દરમિયાન મુંબઈમાં મરીન ડ્રાઈવ પર હાઈ ટાઈડનું એલર્ટ છે. ઉલ્લેખનીય છે કે હાઈ ટાઈડ વખતે 10 ફૂટથી વધુ ઊંચા મોજા કિનારા સુધી પહોંચી શકે છે. કેરેબિયન પ્રીમિયર લીગમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયેલા બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આઈપીએલમાંથી નિવૃત્તિ લેનાર બ્રાવો T20 ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બ્રાવો T20 ક્રિકેટનો મહાન ખેલાડી છે. 2 વખત T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ સિવાય તે આઈપીએલ સહિત 4 ફ્રેન્ચાઇઝી લીગમાં ટાઇટલ જીતનારી ટીમનો ભાગ રહ્યો છે. ગુરુવારે રાત્રે સમસ્તીપુર સ્ટેશનના આઉટર સિગ્નલ પર અસામાજિક તત્વોએ જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક મુસાફરોની સામાન્ય ઈજાઓ પણ થઈ હતી, જેની સારવાર સમસ્તીપુરમાં જ કરવામાં આવી રહી છે. હાલ આ મામલે રેલવે દ્વારા તપાસ ચાલુ છે. તિરુપતિ પ્રસાદ મામલે દેશભરમાં હોબાળો થયો છે, ત્યારે આંધ્રપ્રદેશ સરકારે SITની રચના કરી દીધી છે, જેમાં 9 સભ્યોની ટીમ બની છે, જે હવે આ મામલે તપાસ કરશે. ઘણા દિવસોથી આ મામલે વિવાદ ચાલી રહ્યો હતો. કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લીધી છે. SITની ટીમ શોધશે કે કથિત ભેળસેળનું સત્ય શું છે. પ્રસાદની ગુણવત્તા સાથે કેમ ચેડા થયા છે, આ પ્રશ્નનો પણ જવાબ મળશે અને ભૂલ ક્યાં થઈ છે તે પણ જાણવા મળશે. ડીસામાં હિંગળાજ મંદિરની સામે આવેલી રિલીફ પેથોલોજી લેબોરેટરીમાં બેટરી બ્લાસ્ટ થતા આગ લાગી છે. લેબોરેટરીમાં ઇલેક્ટ્રિક 2 વ્હીલરની એક બેટરી મૂકી હતી, જે અચાનક જ બ્લાસ્ટ થઈ હતી. આગ લાગતા લેબોરેટરીમાં નુકસાન થયું છે. જોકે સવારનો સમય હોવાથી દર્દીઓની સંખ્યા નહીવત હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ પર અત્યારે દુનિયાની નજર છે. દરમિયાન ઇઝરાયલના પીએમએ ઇઝરાયલની સેનાને હિઝબુલ્લાહ પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરવા જણાવ્યું છે. જોકે અમેરિકા સહિત ઇઝરાયલની નજીકના અન્ય દેશોએ યુદ્ધ વિરામની વિનંતી કરી છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ગઈકાલે ઇઝરાયલે કરેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 92 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ડ્રોન યુનિટના વડા પણ માર્યા ગયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.